કરીને આજના દિવસમાં જો LICનો એક શેર છે કે જ્યાં આગળ આપણને ઘટાડો આવતો ખાસ કરીને જોવા મળી રહ્યો છે. એને મુખ્ય કારણ એ છે કે જે નવેમ્બર મહિનાના આપણને પ્રીમિયમ કલેક્શનના ડેટા આવતા દેખાયા કે જેમાં LICનું પ્રીમિયમ છે જે થોડું ઘટતું દેખાયું છે યર ઓન યર બેઝિસ પર. ખાસ કરીને અહીંયાથી પ્રાઇવેટ સેક્ટરની જે કંપનીઓ છે ત્યાં આગળ થોડું ટ્રેક્શન વધી રહ્યું છે. કઈ રીતે આપ આને જોઈ રહ્યા છો? અને ખાસ આમ પણ છેલ્લા ઘણા સમયમાં આપણે જોયું છે કે ઇન્સ્યોરન્સ કંપનીઓમાં એક સારો એવો ઘટાડો આવી ગયો છે, તો અત્યારે તમને અહીંયા કોઈક ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે ખરી? છે અમુક ઇન્સ્યોરન્સ કંપનીના વેલ્યુએશન અને એમના પ્રોસ્પેક્ટ્સ હજી પણ અમને એટલા ચિંતાવાળા લાગે છે, જેમ કે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ છે કે GIC ઇન્સ્યોરન્સ છે, ત્યાં અમારું સેલ અને રિડ્યુસનું રેટિંગ છે. ICICI લોમ્બાર્ડ, SBI લાઈફ અને સ્ટાર હેલ્થના વેલ્યુએશન સસ્તા છે, ત્યાં આગળ બાય કરી શકાય. જે થીમ છે, જે વર્ષો સુધી થીમ ચાલતી હતી, એ પ્રાઇવેટ સેક્ટર બેંક અને પબ્લિક સેક્ટર બેંકની વચ્ચે જે હતી કે શું કે પબ્લિક સેક્ટર બેંકો પ્રાઇવેટ સેક્ટર બેંકો પબ્લિક સેક્ટર પાસેથી માર્કેટ શેર લઈ રહી હતી. એ જ વસ્તુ મને ઇન્સ્યોરન્સમાં થતી દેખાઈ રહી છે કે નવી પ્રોડક્ટ અને કસ્ટમર સર્વિસના બેઝિસ ઉપર આ બધી પ્રાઇવેટ કંપનીઓ ધીરે ધીરે LIC પાસેથી વર્ષો સુધી માર્કેટ શેરને ઘટાડી શકે છે અને એનો ફાયદો પ્લસ જે પ્રીમિયમમાં જેમ ડિસ્પોઝેબલ ઇન્કમ વધે, જેમ અવેરનેસ વધે, જેમ પેનિટ્રેશન અને એનું અડોપ્શન થશે, એમ આ બધી કંપનીઓને, પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓને વધારે ફાયદો થશે. એટલે લોંગ ટર્મમાં આપણે આ પ્રાઇવેટ સેક્ટરની ઇન્સ્યોરન્સની કંપનીઓ જેમ કે SBI લાઈફ છે, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે ICICI લોમ્બાર્ડ છે, લાઈફ અને જનરલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સની એક કંપની, જનરલ ઇન્સ્યોરન્સમાં લોમ્બાર્ડ, લાઈફ ઇન્સ્યોરન્સમાં SBI લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ, આવી બધી કંપનીઓને લોંગ ટર્મ માટે પોર્ટફોલિયોમાં લઈને રાખવી જોઈએ. FI નું અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું લોંગ ટર્મ માટે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ હજી પણ ચાલુ રહેશે અને આ બધી કંપનીઓ પોર્ટફોલિયોમાં હશે તો લોંગ ટર્મમાં સારો ફાયદો આપશે. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ, SBI લાઈફ, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા કાઉન્ટર છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો. પણ ખાસ કરીને બ્રિજેશજી, આ જે ડેટા આપણને આવતા દેખાયા છે લાઈફ ઇન્સ્યોરન્સના, તેમાં ICICI પ્રુડેન્શિયલમાં એક ચાર્ટ આપણને વધતો દેખાયો છે અને થોડું ઘણું પોઝિટિવ કામકાજ 5%થી વધુની તેજી જે છે તે આપણને ICICI પ્રુડેન્શિયલના કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે, જ્યાં નવેમ્બરમાં કુલ APની વાત કરીએ તો 2.7 ગણો આપણને વધતો જોવા મળ્યો છે. અન્ય લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ કરતાં આજે સમાચાર બાદ ICICI પ્રુડેન્શિયલમાં એક ખરીદારી આપણને બનતી દેખાઈ રહી છે. ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા? તો ફર્સ્ટ ઓફ ઓલ ડેલી ચાર્ટમાં અગર તમે જો કે જો 200 દિવસનો એવરેજ મૂવિંગ એવરેજ છે, આની આસપાસ સ્ટોકનો સપોર્ટ લીધું 666 યા 665ની આસપાસ, અને ત્યાંથી આમાં એક બાઇંગ આવી છે એન્ડ દેટ ઇઝ બીન ગોઈંગ ઓન ફ્રોમ નવેમ્બર 19 ઓનવર્ડ. ઉપરમાં તમે જો તો રેઝિસ્ટન્સ છે 704ની આસપાસ બેન્ડનો એક રેઝિસ્ટન્સ છે. સો ઓવરઓલ 660, નીચેમાં 705, ઉપરમાં આ રેન્જમાં ટ્રેડ થાય છે. એન્ડ પ્લસ પોઈન્ટ શું છે આનું કે જો નાના વોલ્યુમ પ્રમાણે ઉપર તો જાય છે, બટ ઓક્સિલેટર્સ આર દે આર મેકિંગ ધી હાઈ લોઝ ફોર્મેશન. તો પોઝિટિવ સાઇન છે. 678ના ભાવમાં ટ્રેડ થાય છે. કરંટ ભાવમાં તમે બાય કરી શકો, કોઈ ઘટાડો તમે બાય કરી શકો વિથ ધ વેરી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 662 એન્ડ ધેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 700. અને અગર 700ની ઉપર અગર ટ્રેડ થયું, અગર ક્લોઝિંગ આવી, then we can see stock jumping towards the level of 740 also. So overall trend buy on dip ની સ્ટ્રેટેજી છે, બટ 660નો સ્ટોપ લોસ જરૂર ધ્યાનમાં રાખીને ચાલો. 60નો એક સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખી ICICI પ્રુડેન્શિયલમાં ખરીદારીનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે અને 700 સુધીના લેવલ્સ પણ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે, તો ખાસ ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. એ સાથે જ આગળ વધીને